વડોદરામાં પાલિકાએ વિકાસના નામે વિનાશ સર્જ્યો હોય તેવી સ્થિતિ છે। શહેરના તમામ મોટા રસ્તાઓ પાલિકાએ ડ્રેનેજ, વરસાદી ગટર અને પાણીની લાઈન નાખવામાં ખોદી નાખ્યા છે। અનેક રસ્તાઓ વન વે બન્યા છે, જેના કારણે પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ થાય છે। શહેરમાં ડ્રેનેજ માટે 18, વરસાદી ગટર માટે 12 રોડ, પાણીની લાઈન માટે 15થી વધુ રોડ ખોદી નાખ્યા। લગ્ન પ્રસંગ અને બોર્ડની પરીક્ષા છે ત્યારે લોકોને મુશ્કેલી પડી રહી છે। પાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। શાસકોને જે લોકો બેઠા છે ખુરશીમાં સત્તા પર, એમને આવી બધી પડી નથી। એ પ્રજા માટે નથી બેઠા, એ પોતાના માટે બેઠા છે। બાકી હોસ્પિટલો, એમ્બ્યુલન્સો, મરણની આજની સવારની જ વાત છે કે ખાડાને લીધે એક મૃતદેહનો અંતિમ સંસ્કાર એટલો બધો ડિલે થઈ ગયો કે લોકોના આખા દિવસના શિડ્યુલ ખોરવાઈ ગયા। આ કંઈ વડોદરા શહેરના નગરજનો માટે કામ નથી થઈ રહ્યું। આ ચૂંટણી આવી છે એટલે ચૂંટણીમાં નેતાઓને બતાડવા માટે અને અમે બહુ સારું કામ કરી રહ્યા છે એ દર્શાવવા માટે આ કામ થઈ રહ્યા છે। પણ શહેર જે તમને ટેક્સ ભરે છે, જે શહેર રાહત ચાહે છે, એ શહેરને તો તમે કંઈ આપતા નહીં। ચારે બાજુ ખાડા ખોદીને તમે મૂકી દીધા છે। હાલમાં સ્ટેજ વાઇઝ જો કામ કરવામાં આવે તો 30-60 મીટરના સ્ટેજમાં કામ કરવામાં આવે તો ઘણી વધારે સમય લાગી શકે છે। હાલમાં 24 કલાકમાં સંપૂર્ણ રોડ બંધ કરવાનું કારણ છે કે બધી જ એક્ટિવિટી સાયમલ્ટેનિયસલી એક સાથે ચાલી રહી છે, જેમ કે સિંકિંગ, પુશિંગ અને આરસીસી મશીન હોલ બનાવવાનું કામ એક સાથે બંને તરફથી કરી રહ્યા છે।